બુટલેગરોના નીત નવા પ્રયાસો પર પાણી ફેરવતી પોલીસ। અતુલ બ્રિજ ઉપર ટેમ્પામાં ફેસવોશની આડમાં ₹2.89 લાખનો દારૂ સાથે ચાલક ઝડપાયો। 31 ડિસેમ્બરની ઉજવણી નજીક આવતા જ બુટલેગરો ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે નીત નવા કિમિયાઓ અજમાવી રહ્યા છે। જોકે વલસાડ એલસીબીની સતર્કતાને કારણે બુટલેગરોનો વધુ એક મનસૂબો નિષ્ફળ ગયો છે। ફેસવોશના બોક્સની આડમાં દારૂની હેરાફેરી કરતા એક ટેમ્પો ચાલકને અતુલ ઓવરબ્રિજ પાસેથી પોલીસે ઝડપી પાડ્યો હતો। વલસાડ એલસીબી પોલીસની ટીમને બાતમી મળી હતી કે નેશનલ હાઈવે નંબર 48 ઉપરથી એક ટેમ્પામાં દારૂનો જથ્થો પસાર થવાનો છે, જેના આધારે પોલીસે અતુલ ઓવરબ્રિજ પાસે વોચ ગોઠવી હતી। તે દરમિયાન બાતમીવાળો અશોક લેલેન્ડ ડોસ ટેમ્પો નંબર આવતા પોલીસે તેને અટકાવ્યો હતો। ટેમ્પોની તપાસ કરતા શરૂઆતમાં જૂના ફેસવોશના બોક્સ મળી આવ્યા હતા, પરંતુ પોલીસે ઝીણવટભરી તપાસ કરતા ફેસવોશના બોક્સની આડમાં સંતાડેલો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે ટેમ્પામાંથી કુલ ₹2.89 લાખનો દારૂનો જથ્થો જપ્ત કર્યો છે। આ ઉપરાંત ફેસવોશના બોક્સ, મોબાઈલ અને ટેમ્પો મળી કુલ ₹6.09 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। પોલીસે આ ગુનામાં ટેમ્પો ચાલક ધનેશ શંકરલાલ માલી, રહેવાસી વાપી, મૂળ રહેવાસી રાજસ્થાનની ધરપકડ કરી છે। તેની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે દારૂનો આ જથ્થો વાપીના ભડકમોડા ખાતે રહેતા સોનુ નામના ઈસમે ભરાવ્યો હતો, જેથી એલસીબીએ સોનુને વોન્ટેડ જાહેર કર્યો છે। આ સમગ્ર મામલે વલસાડ રૂરલ પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ પોલીસે હાથ ધરી છે।